નમસ્કાર અને સંજય મેથ્સ અને સાયન્સ એકેડમીમાં સ્વાગત છે. આજે આપણે શ્વસનની આ જે મહત્વપૂર્ણ પ્રક્રિયા છે એને એકદમ સરળ રીતે સમજવાના છીએ. તો આજે આપણે શું શું જોવાના છે? સૌથી પહેલાં તો એ સમજીશું કે શ્વસન એટલે શું અને એનાથી આપણને શક્તિ કેવી રીતે મળે છે. પછી એના બે મુખ્ય પ્રકારો કયા છે એ જાણીશું. અને હા, એટીપી આપણા શરીરનું એનર્જી પેકેટ એના વિશે પણ વાત કરીશું. અને છેલ્લે અલગ અલગ જીવો કેવી રીતે શ્વાસ લે છે એ જોઈને બધા મુખ્ય મુદ્દાઓ ફટાફટ રિવાઇઝ કરી લઈશું. સારું, તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. અને સવાલ એકદમ સિમ્પલ છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાંથી શક્તિ બને છે કેવી રીતે? જુઓ, આ સવાલ ખૂબ જ ઊંડો છે. શ્વસન એટલે ખાલી શ્વાસ અંદર લેવો અને બહાર કાઢવો એટલું જ નથી. એના કરતાં ઘણું વધારે છે. તો વૈજ્ઞાનિક રીતે કહીએ તો શ્વસન એક એવી રાસાયણિક પ્રક્રિયા છે જે આપણા શરીરના નાનામાં નાના કોષની અંદર થાય છે. એનું કામ શું? તો કે ખોરાકને તોડીને એમાંથી શક્તિ એટલે કે ઊર્જા છૂટી પાડવાનું. હવે મજાની વાત તો એ છે કે આ ઊર્જા છૂટી પાડવાની જે પ્રક્રિયા છે ને એ બે સાવ અલગ અલગ રીતે થઈ શકે છે. અને એ જ આપણને લઈ જાય છે આપણા આગલા વિભાગ તરફ. આપણા શરીરનું મુખ્ય બળતણ એટલે કે ગ્લુકોઝ, એની સફર હંમેશા એકસરખી રીતે જ શરૂ થાય છે. સૌથી પહેલાં એ તૂટીને એક નાના અણુમાં ફેરવાય છે, જેનું નામ છે પાયરુવેટ. અહીંથી જ એના બે રસ્તા પડે છે. અને અહીંયા એ બંને રસ્તા એકદમ સાફ દેખાય છે. જુઓ, જો ઓક્સિજન હાજર હોય તો થાય છે જારક શ્વસન. એમાં ખોરાકનું સંપૂર્ણ દહન થાય છે અને ખૂબ બધી શક્તિ મળે છે. પણ જો ઓક્સિજન ના હોય તો થાય છે અજારક શ્વસન. એમાં ખોરાક અધૂરો બળે છે અને શક્તિ પણ ઓછી મળે છે. આનું એક સરસ ઉદાહરણ છે યીસ્ટ. યીસ્ટ જેવા સજીવોમાં આ જે ઓક્સિજન વગરની પ્રક્રિયા થાય છે એને આથવણ કહેવાય. અને હા, એ જ પ્રક્રિયાથી બ્રેડ ફૂલે છે અને આલ્કોહોલ પણ બને છે. આપણા પોતાના શરીરમાં પણ આવું થાય છે. ક્યારે? જ્યારે આપણે બહુ જ ભારે કસરત કરીએ ને ત્યારે આપણા સ્નાયુઓને ક્યારેક પૂરતો ઓક્સિજન નથી મળતો. બસ ત્યારે જ એ આ અજારક શ્વસનનો રસ્તો પકડે છે અને એનાથી બને છે લેક્ટિક એસિડ, જે સ્નાયુઓમાં દુખાવો કરે છે. ચાલો, આપણે એ તો સમજ્યા કે ઊર્જા છૂટી પડે છે, પણ શરીર આ ઊર્જાનો સંગ્રહ કેવી રીતે કરે છે અને વાપરે છે કેવી રીતે? બસ આ સવાલનો જવાબ છે એટીપી. એટીપી એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. નામ ભલે અઘરું લાગે, પણ કામ એકદમ સિમ્પલ છે. શ્વસન વખતે જે પણ ઊર્જા છૂટી પડે એણે આ અણુ પકડી લે છે અને સાચવી રાખે છે, જેથી કોષ જ્યારે ચાહે ત્યારે એનો ઉપયોગ કરી શકે. એટલે જ તો કહેવાય છે કે એટીપી એ કોષનું ઊર્જા ચલણ છે. એને કોષની રિચાર્જેબલ બેટરી સમજી લો, અથવા તો કોષના પાકેટમાં રહેલા પૈસા. શરીરના બધા જ કામોનો બિલ આ એટીપી ચૂકવે છે. અને આની એક ખાસ વાત છે, જ્યારે એટીપીમાંથી ઊર્જા વપરાય ને ત્યારે એ એક ચોક્કસ પેકેટમાં જ છૂટી પડે છે. એનો એક ફોસ્ફેટ બંધ તૂટે એટલે લગભગ 30.5 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી ઊર્જા મળે છે. આનાથી શું ફાયદો? આનાથી કોષને પોતાની ઊર્જાનો વપરાશ એકદમ કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે. અને આ ઊર્જા ક્યાં ક્યાં વપરાય છે? અરે બધે જ. આપણા સ્નાયુઓનું સંકોચાવવું હોય, શરીરમાં નવા પ્રોટીન બનાવવા હોય કે પછી મગજમાંથી આવતા સંદેશાઓનું વહન કરવું હોય, આ બધું જ એટીપીની શક્તિથી ચાલે છે. પણ આ બધી પ્રક્રિયાઓ માટે, ખાસ કરીને જારક શ્વસન માટે ઓક્સિજન તો જોઈએ જ. તો સવાલ એ છે કે અલગ અલગ જીવો આ ઓક્સિજન મેળવે છે ક્યાંથી અને કેવી રીતે? કારણ કે બધાનું પર્યાવરણ તો અલગ અલગ હોય છે. આ ટેબલ પર એક નજર નાખો. કેટલી સરસ રીતે બતાવ્યું છે. જેમ કે માછલી જે પાણીમાં રહે છે એ પાણીમાં ઓગળેલા ઓક્સિજન માટે પોતાની ઝાલરનો ઉપયોગ કરે છે. આપણે એટલે કે મનુષ્યો વાતાવરણની હવામાંથી ઓક્સિજન લેવા માટે ફેફસા વાપરીએ છીએ. અને વનસ્પતિઓ એમના પાંદડા પર આવેલા નાના છિદ્રો એટલે કે પર્ણરંધ્રો દ્વારા શ્વાસ લે છે. અને અહીં એક આશ્ચર્યજનક હકીકત છે. આપણા ફેફસાની અંદર વાયુઓની આપ-લે માટે જે સપાટી છે ને એને જો પાથરવામાં આવે ને તો લગભગ 80 ચોરસ મીટર જેટલી જગ્યા રોકે. વિચાર કરો, એક ટેનિસ કોર્ટ જેટલી જગ્યા આપણા ફેફસામાં સમાયેલી છે. વનસ્પતિઓની વાત થોડી અલગ છે. દિવસે તો એ પ્રકાશ સંશ્લેષણ કરીને ઓક્સિજન બનાવે છે,
પણ રાત્રે જ્યારે સૂર્ય નથી હોતો ત્યારે એ પણ આપણી જેમ જ શ્વસન કરે છે, એટલે કે ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. સારું, તો આપણે ઘણું બધું જાણ્યું. ચાલો હવે ફટાફટ આખા પ્રકરણના જે મુખ્ય મુદ્દાઓ છે એને એકવાર ફરીથી યાદ કરી લઈએ. તો યાદ શું રાખવાનું છે? પહેલું, શ્વસન એ કોષની અંદર ખોરાકમાંથી ઊર્જા બનાવવાની પ્રક્રિયા છે. બીજું, ઓક્સિજનની હાજરીમાં થતું જારક શ્વસન ઓક્સિજન વગર થતા અજારક શ્વસન કરતાં ઘણી વધારે ઊર્જા આપે છે. ત્રીજું, એડીપી એ કોષની એનર્જી કરન્સી છે, જે બધા કામ માટે શક્તિ પૂરી પાડે છે. અને છેલ્લે, દરેક સજીવ પોતાના પર્યાવરણ મુજબ શ્વાસ લેવા માટે ખાસ અંગ ધરાવે છે. અને જતાં જતાં એક વિચાર કરતા જજો, જો એટીપી આપણા શરીરની બેટરી હોય તો આપણી રોજિંદી જિંદગીની એવી કઈ પ્રવૃત્તિઓ હશે જે આ બેટરીને સૌથી વધારે ડ્રેન કરતી હશે? વિચારવા જેવો સવાલ છે, ખરું ને? આશા છે કે આ સમજૂતી ગમી હશે અને શ્વસનનો આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. જો એમ હોય તો સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીને જરૂરથી સપોર્ટ કરજો. અમારી સાથે શીખવા બદલ ખૂબ ખૂબ આભાર.